નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારમાં હું વિપુલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। કોલેજના વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ। સ્વનિર્ભર કોલેજોમાં ફીમાં 30% રાહત। કોંગ્રેસનો છઠ્ઠો મુદ્દો। શિક્ષણ ક્ષેત્રે અનેક જાહેરાતો। પૂર્ણામાં થયેલી મારામારીની ઘટનામાં 12 આરોપી ઝડપાયા। શરૂ થયું પત્રિકા યુદ્ધ। કોર્પોરેટરોની બેઠકમાં કડક કાર્યવાહી કરવાની માંગ। પાલિકાની કચેરીમાં અધિકારી પાસે લાખો રૂપિયાનો તોડ કરવા ગયેલા 4 બોગસ પત્રકારોની ધરપકડ। વરાછા ઝોનની ઘટના। હિન્દ ટીવીના અહેવાલ બાદ સુગર ફેક્ટરીના સંચાલકોની મેરેથોન। ખાંડના ભાવ રૂપિયા 2800 નક્કી તો કર્યા, પરંતુ હાથ ઊંચો કરાતા ખેડૂતોમાં રોષ। અને 2 દિવસમાં વરુણ દેવની તોફાની બેટિંગ। શહેરભરમાં પાણી ભરાયા। મંગળવારે પણ પાણી અનેક વિસ્તારમાં ભરાતા લોકો પરેશાન થયા। કોંગ્રેસે ગુજરાતની ચૂંટણી પહેલા પ્રજા માટે ગુજરાત પ્રજા વિકાસ દર્શન નામથી 12 મુદ્દાઓની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે, જેમાં મંગળવારે છઠ્ઠા મુદ્દાની જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાત શિક્ષણ અંગેની હતી, જેમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તેવી બાંહેધરી આપવામાં આવી છે, જેમાં ખાસ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે લેપટોપ આપવાની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે। તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વિદ્યાર્થીઓની 30% ફી માફીની યોજના પણ છે। કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012ના અલગ અલગ 5 મુદ્દાઓની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે મંગળવારે છઠ્ઠા મુદ્દાની જાહેરાત કરવામાં આવી હતી। આ છઠ્ઠો મુદ્દો શિક્ષણ સાથે સંકળાયેલો હતો, જેમાં ગુજરાતના બાળકોનો વિશ્વ કક્ષાનું શિક્ષણ મળે તે મુદ્દો મહત્વનો છે। ત્યારે એક નજર કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે તેના પર કરીએ। શાળા કોલેજોનું શિક્ષણ વૈશ્વિક કક્ષાનું બનાવાશે। ધોરણ 12 પછીના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે લેપટોપ। સ્વનિર્ભર કોલેજોમાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના 30% વિદ્યાર્થીઓની ફી માફી માટે વિદ્યાનિધિની રચના કરીને તેમાંથી ભરાશે। રમતગમતનું મેદાન અને વાંચનાલય વગરની કોઈ શાળા કોલેજને મંજૂરી નહીં। વિશ્વ કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા ગુજરાત ઓલિમ્પિક એકેડમીની રચના। વિવિધ રમતો માટે દેશ વિદેશના શ્રેષ્ઠ કોચ નિમાશે। તાલુકા કક્ષાએ રમતગમત સંકુલો સ્થપાશે। કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી મંડળની લોકશાહી ઢબે ચૂંટણી। ખાનગી શાળા કોલેજોના શિક્ષકોને પૂરા પગાર ધોરણ આપવા માટે ખાસ ધારો લાવાશે। કુલપતિઓની નિમણૂકોમાં મામકાવાળી બંધ। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારા ધોરણોને અમલ। સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી શિક્ષકની નિમણૂક। ઉચ્ચ ગુણવત્તાવાળી ખાનગી શાળાઓમાં આરટીઈના કાનૂન મુજબ 25% બેઠકો ગરીબ બાળકો માટે અનામત। ફી સરકાર ભરશે। શહેરોના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે સરકારી હોસ્ટેલોની સ્થાપના અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શહેરની શાળા કોલેજોમાં આવવા માટે વિદ્યાર્થી સ્પેશિયલ એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાશે। ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો સૌને નમસ્કાર। આપ સૌ જાણો છો કે વિઝન 2012 ગુજરાત પ્રજા વિકાસ દર્શન અત્યાર સુધીમાં કોંગ્રેસ પક્ષે 5 મુદ્દાની જાહેરાત કરી છે। એમાં પહેલો મુદ્દો અમારો તો પેટ્રોલ ડીઝલના વેટ ઘટાડવાની વાત હતી। એના પછી અમે ઘરની વાત કરેલી, પછી છઠ્ઠું પગાર પંચ લાગુ કરવાની વાત કરેલી, પછી ગામડામાં રહેતા ગરીબને 100 વારના મફત પ્લોટ આપવાની વાત કરી હતી, અને અમારો છેલ્લો મુદ્દો આરોગ્યલક્ષી કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો આરોગ્ય ક્ષેત્રે શું કરવા માંગે છે એની અમે વાત કરી છે। આજે અમે છઠ્ઠા મુદ્દા તરીકે અમે શિક્ષણમાં અમે શું ફેરફાર લાવવા માંગીએ છીએ એ મુદ્દો આપની સમક્ષ લઈને અમે આવ્યા છીએ। એટલે આજે તમે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો રાફડો થાય છે। આજે જે પહેલા જે સરકારી કોલેજો હતી એના કરતાં 10 ગણી વધારે ખાનગી કોલેજો આજે દરેક જગ્યાએ ખુલી ચૂકી છે। ખાનગી કોલેજોમાં દરેક વસ્તુના તમારે પૈસા ચૂકવવા પડે છે। એડમિશન લેવાનું હોય ત્યારથી લઈને એની ફી પણ સરકારી કોલેજ કરતાં ઊંચી હોય, બીજી બધી હોસ્ટેલ ફેસિલિટીઓ તે પણ મોંઘી હોય। એટલે જે ગરીબ મા બાપનો વિદ્યાર્થી છે એ પોતે હોશિયાર હોય અને આગળ ભણવું હોય તેમ છતાં પણ ભણી શકતો નથી। અમે લોકો એક જાહેરાત આ વખતે એવી કરવા માંગીએ છીએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ફી ભરવાનો પ્રશ્ન હશે એના માટે એક વિદ્યાનિધિની રચના કરીને એવા ગરીબ બાળકોની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ ફી અમારી સરકાર આવશે તો અમે ભરીશું। 30% ફી, 30% વિદ્યાર્થીઓ જે અમે પસંદ કરીશું કે ગરીબમાં ગરીબ હોય
એ લોકોની ફી અમે ખાસ એક ભંડોળ એકત્ર કરીને ભરવાનો પ્રયત્ન કરીશું. બીજું છે કે અમારી સરકાર આવશે તો જે શાળા મંજૂરી માટેની અરજી આવે, જો એની પાસે રમતગમતનું મેદાન ના હોય અને લાઇબ્રેરીની સગવડ ના હોય એવી કોઈ પણ શાળાને મંજૂરી આપવામાં આવશે નહીં. કારણ કે અત્યારે તમે સુરત શહેરમાં જુઓ છો, પ્લેગ્રાઉન્ડ તો દુર્લભ વસ્તુ થઈ ગઈ છે. 5મા માળે અને 6ઠ્ઠા માળે બી સ્કૂલો ચાલતી હોય છે અને છોકરાઓ રિસેસમાં અગાસીમાં નાસ્તો કરવા જતા હોય. એવી પરિસ્થિતિમાં પણ અહીંયા બધી સ્કૂલો ચાલે છે. એવી સ્કૂલો નહીં, પણ લાઇબ્રેરી અને રમતગમતનું મેદાન હોય એને જ અમે પ્રાથમિકતા આપીશું. પૂણા વિસ્તારમાં પટેલો અને ભરવાડો વચ્ચે થયેલા ધીંગાણા બાદ ભાજપના નેતાઓ આ વિસ્તારમાં પગ મૂકવાની હિંમત કરી શકતા નથી. લોકો સાથે ઊભા રહેવાના બદલે પોતાની જ પીપુડી વગાડી રહ્યા છે. ત્યારે એક પત્રિકા ફરતી થઈ છે, જેને લઈને નવો વિવાદ શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. સુરતમાં ભરવાડ અને પટેલો વચ્ચે રવિવારે થયેલા ધીંગાણાને લઈને મોટો ભડકો થાય તેવી સ્થિતિ ઉદ્ભવી છે, જેમાં આ બે સમાજના લોકોએ સામસામે આવી એકબીજા વિરુદ્ધ તલવાર ખેંચતા ભારે અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. બંને પક્ષે સમાધાનના પ્રયાસો શરૂ થવાને બદલે ઈંટનો જવાબ પથ્થરથી વાળવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે પટેલો સમાજના નામથી ભરવાડ સમાજની તમામ નાની મોટી સેવાઓનો સામૂહિક બહિષ્કાર કરવા પત્રિકાઓ ફરતી કરી છે. રવિવારે સુરતના પૂણા બોમ્બે માર્કેટ વિસ્તારમાં ભરવાડ અને પટેલ સમાજના યુવકો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. બે પટેલ યુવાનોને લાકડાના ફટકાથી માર મરાયા બાદ કોર્પોરેટરો સાથે પોલીસની મૂંઝાતુસી થતા મામલો ગંભીર બની ગયો છે. આ ઘટનાના સમગ્ર વરાછા, કાપોદ્રા, પૂણા સહિતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભરવાડો દ્વારા અવારનવાર થતા હુમલાને કારણે પટેલોના માન સન્માન ઉપર ઘા થઈ રહ્યો હોવાની લાગણી પ્રવર્તી રહી છે. રવિવારની ઘટના બાદ પટેલોએ હવે એકજૂથ થઈ ભરવાડોનો બહિષ્કાર કરવાની રણનીતિ ઘડી કાઢી છે. આ માટે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં એક પત્રિકા ફરતી કરવામાં આવી છે. પત્રિકામાં ભરવાડો સામે પટેલોનો સંગઠિત થવા ઉપરાંત તેમની રિક્ષામાં બેસવાનું બંધ કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરવાડો પાસેથી દૂધ, પાણી અને વીજળી લેવાનું બંધ કરવા પત્રિકામાં જણાવ્યું છે. સાથોસાથ હવે પછી પરિસ્થિતિ ફરી વળશે ત્યારે ભરવાડોથી ડરવાને બદલે પટેલોને એકજૂથ થઈ સામનો કરવા જણાવ્યું છે. ભૂતકાળમાં ભરવાડો અને પટેલો વચ્ચે અનેક મુદ્દે ભડકો થયો હોય હવે પટેલોની ધીરજ ખૂટી ગઈ હોવાની લાગણી પ્રવર્તી રહી છે. સામે ચૂંટણીએ બે સમાજના લોકો વચ્ચે આ પ્રકારે લડાઈ શું પરિણામ લાવે છે તે તો જોવું રહ્યું. ત્યારે એક નજર કરીએ શું લખ્યું છે તે પત્રિકામાં. ભરવાડોની રિક્ષામાં બેસવું નહીં. ભરવાડ જે દૂધ વેચે છે તે દૂધ લેવાનું બંધ કરો. જેમના ઘરે ભરવાડ રોટલા માંગવા આવે છે તેને આપવાનું બંધ કરો. એ જે પાવર વહેંચે છે તે પાવર વાપરવાનું બંધ કરો. ભરવાડ જે પાણી વેચે છે તે પાણી લેવાનું બંધ કરો. એક સૌ સાથે મળીને તેમને મુંતોડ જવાબ આપો. જે કોઈને પત્રિકા મળે એટલે વાંચીને બીજાને આપો. ભરવાડ સમાજને આર્થિક તથા માનસિક રીતે તોડવાનો સમય આવી ગયો છે. પટેલ સમાજના લોકોનો ઝઘડો થાય તો ઊભા રહી જોવું નહીં, પણ જવાબ આપવો, ડરવાનું છોડી દો. આમ આ લડાઈ વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે ભાજપના કોર્પોરેટરોને પોતાની પડી છે, નહીં કે સમાજના લોકોની કે અન્ય લોકોની. કારણ કે આવા સમયે સમાધાનનો રસ્તો કાઢવાના બદલે ભાજપને માત્ર એસીપી મુનશી દેખાય છે. ત્યારે ભાજપના કોર્પોરેટરોનું પૂણા વિસ્તારમાં જવાનું ભારે થઈ ગયું છે. પૂણા વિસ્તારમાં સીતાનગર પાસે દુકાનદારો પર જીવલેણ હુમલો કરનારા 12 ભરવાડોને વરાછા પોલીસે ઝડપી લીધા છે. આ તમામ અસામાજિક તત્વો અહીં છેલ્લા ઘણા સમયથી આવતા હતા. યુવાનો પાસેથી બળજબરી પૈસા પડાવી લેતા હતા તથા પૈસા ન આપનારને ઢોર માર મારતા હતા. સુરતના પૂણા વિસ્તારમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે થયેલા ઝઘડા બાદ સમાધાનના તો કોઈ જ પ્રયાસ થઈ નથી રહ્યા. ત્યારે ભાજપના કોર્પોરેટરે પોતાની રાજનીતિ શરૂ કરી દીધી છે. મંગળવારે વરાછા ઝોન ખાતે ભાજપના 42 કોર્પોરેટરો અને નેતાઓની બેઠક મળી હતી, જેમાં રાજીનામા આપવાની ચીમકી ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું. ત્યાં જ ટપોરી તત્વો સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત એસીપી મુનશી સામે પણ કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરતના પૂણા સીતાનગર ચોકડી પર ભાજપના કોર્પોરેટર અને પાલિકાની ડ્રેનેજ કમિટીના ચેરમેન વીડી ઝાલાવાડિયાને એસીપી રિયાઝ મુનશીએ દંડો ફટકારતા વરાછા અને કતારગામમાં ભડકો થયો છે. ત્યારે છેક ગૃહ વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવી છે.
જેમાં એક તબક્કે 42 જેટલા કોર્પોરેટરના સામૂહિક રાજીનામાની ધમકી પણ આપવામાં આવી હતી, જેમાં હાલ પૂરતું તો પાણી રેડી દેવામાં આવ્યું છે. રવિવારે રાત્રે પૂર્ણા રોડની સીતાનગર ચોકડી પર ભરવાડો અને પટેલો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં એસીપી રિયાઝ મુનશીએ ભાજપના કોર્પોરેટર વીડી ઝાલાવાડિયા સાથે ગેરવર્તણૂક કરી દંડો ફટકાર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત વરાછા અને કતારગામમાં પડ્યા છે. વરાછા અને કતારગામના 42 કોર્પોરેટરો ધારાસભ્ય નાનુ વાનાણી અને શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદીએ શહેરના પોલીસ કમિશનરને મળી એસીપી રિયાઝ મુનશીની તાત્કાલિક બદલી કરવા રજૂઆત કરી હતી. વરાછા કતારગામના ભાજપના 42 કોર્પોરેટરોએ એસીપીની તાત્કાલિક અસરની બદલી નહીં થાય તો ઉપવાસ અને રાજીનામા આપવા સુધીની શહેર ભાજપના નેતાઓએ ચીમકી આપી છે. આ મુદ્દે રાત્રે 10 કલાકે માજી ડેપ્યુટી મેયર કુમાર કાનાણીના નિવાસસ્થાને 42 કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ મુશળધાર વરસાદને કારણે આ બેઠક રદ કરવામાં આવી હતી. જ્યારે ભાજપના કોર્પોરેટરો અને વરાછા કતારગામના અગ્રણી કાર્યકરોની એક બેઠક મંગળવારે સવારે 10 કલાકે વરાછા ઝોન કચેરી પર મળી હતી. આ બેઠકમાં ઉપવાસ સહિતના મુદ્દા પર ચર્ચા કરી સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ભીમજી પટેલે સોમવારે શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સાથે થયેલી વાતચીતને ટાંકીને જણાવ્યું હતું કે કોઈપણ સમાજની આ પ્રકારની દાદાગીરીને સહન કરવામાં નહીં આવે. પોલીસ કમિશનરને આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં આવી સ્થિતિ બની રહી છે તે વિસ્તારની માહિતી આપી દેવામાં આવશે, જેથી ગુનાહિત કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી થઈ શકે. વધુમાં પટેલે એમ પણ જણાવ્યું હતું કે એસીપી રિયાઝ મુનશીની બદલી કરવાની સત્તા ગૃહ મંત્રાલયની છે, જેથી સોમવારે પોલીસ કમિશનર કચેરીથી બહાર આવ્યા બાદ શહેર ભાજપ પૂર્ણેશ મોદી તથા ધારાસભ્ય નાનુ વાનાણીએ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલને ટેલિફોન કરી સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર કરી કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરોની લાગણી અંગે જાણકારી આપી હતી, જેમાં 2 દિવસમાં યોગ્ય નિર્ણય લેવાનું પણ જણાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ભાજપના કોર્પોરેટરોએ શહેર ભાજપના આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જાહેરમાં ભાજપના કોર્પોરેટર પર દંડાવાળી થાય તે સાંખી નહીં લેવાય. આ મુદ્દે હવે આર યા પારની લડાઈ લડી લેવા પ્રજાની પડકે રહેવામાં આવશે તેવી કોર્પોરેટરની જાહેરાત કર્યા બાદ એક તબક્કે 42 ભાજપી કોર્પોરેટરે રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે, જેના ઉપર 2 દિવસ પૂરતું પાણી રેડી દેવામાં આવવાનું આજથી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. જો કે એસીપી મુનશી સાથે થયેલી માથાકૂટમાં જો કાર્યવાહી ન થાય તો 42 કોર્પોરેટરોએ રાજીનામું આપવાની ચીમકી આપી હતી, પરંતુ ભીમજી પટેલે આ વાત સદંતર ખોટી હોવાનું જણાવ્યું હતું અને આ ઉપજાવી કાઢેલી વાત હોવાનો દાવો કર્યો હતો. શહેરમાં તોડબાજ પત્રકારોના કારણે ઘણીવાર સાચા પત્રકારોને પણ કડવો અનુભવ થતો હોય છે. આવા જ 2 તોડબાજ પત્રકારો મંગળવારે બપોરે વરાછા ઝોન ઓફિસ પર તોડ કરવા ગયા હતા. જો કે સરકારી અધિકારી પાસે તોડ કરવા ગયેલા બંને પત્રકારોને આખરે વરાછા પોલીસે ઝડપી લીધા હતા. વરાછા ઝોનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ગામિત ફરજ બજાવે છે. મંગળવારે બપોરે અધિકારી ગામિત પાસે સૂર્યનગરી નામના સાપ્તાહિક પેપરના એક મહિલા સહિત 5 પત્રકારો આવ્યા હતા. તેઓએ ગામિતને પોતાના પેપરમાં છપાયેલા મકાનોના બાંધકામના ફોટા બતાવી આ બાંધકામ ગેરકાયદેસર છે તેમ પૈસા ખાધા છે તેમ કહી ₹25,000ની માંગણી કરી હતી. જો કે ગામિતે રૂપિયા આપવાની ના પાડતા તેઓએ પેપરના પન્ને ચડાવી દઈ બદનામ કરવાની ધમકી આપી હતી, જેથી ગામિતે પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ઝોન ઓફિસ પર આવી પહોંચી હતી અને અડાજણ એલપી સવાણી પાસે જય જલારામ કોમ્પ્લેક્સમાં રહેતી સીમાબેન કેવનભાઈ જયેશભાઈ મહેતા તથા હીરાબાગ સ્નેહ મિલન એપાર્ટમેન્ટ જીવનમાં રહેતો યોગેશ કિશોરભાઈ પરમાર, સરથાણા જકાતનાકા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ નંબર 403માં રહેતો ભરત શ્યામજી નાકરાણી, નીલમબાગ વૈભવ કોમ્પ્લેક્સ નંબર 206માં રહેતો હિરેન્દ્ર અરવિંદભાઈ દેવાણી તથા ન્યૂ બોમ્બે માર્કેટ પાસે તાપ્તી ગંગા એપાર્ટમેન્ટ નંબર 15માં રહેતો હેમંત રમણભાઈ ટંડેલ નામના તોડબાજ પત્રકારોને ઝડપી લીધા હતા. પોલીસે આ પત્રકારો પાસેની હોન્ડા સિટી કાર તથા લેપટોપ અને કેમેરા પણ જપ્ત કરી હતી તથા વધુ મળતી માહિતી અનુસાર આ 5 તોડબાજ પત્રકારો પ્રેમી પંખિયાઓના ફોટા પાડી તેને બદનામ કરવાની ધમકી આપી તેમની પાસેથી પણ તોડ કરતા હતા તથા વરાછા ઝોનમાં આવી અવારનવાર કર્મચારીઓ કે પટ્ટાવાળાના જમતા હોવાના ફોટા પાડી તું આ સમયે કેમ જમે છે તેમ કહી તોડ કરતા હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસે 5ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહાનગરપાલિકાની પૂર્વ ઝોન ઓફિસ આવેલ છે તે ઓફિસની અંદર આજે 5 પત્રકારો કાર્યપાલક ઇજનેરની કચેરીમાં ગયેલા અને કાર્યપાલક ઇજનેર શ્રી આરવી ગામિત નાઓને મળી તેઓને
આ પાંચેય પત્રકારોએ સૂર્યનગરી ટાઈમ્સના સાપ્તાહિકના પત્રકારો છીએ અને તારીખ 30/8/2012 સમાચાર પત્ર બતાવી તેની અંદર પરિમલ સોસાયટીની અંદર ચાલી રહેલ બાંધકામના ફોટા બતાવી આ પત્રકારોએ જણાવેલું કે આ બાંધકામ તમે ગેરકાયદેસર કરી રહ્યા છો, તમે આમાં આર્થિક ફાયદો મેળવેલ છે, તો અમારા ભાગનું શું તેમ કહી ₹25,000ની માગણી આ પાંચેય પત્રકારોએ કાર્યપાલક ઇજનેરની પાસે માગતો આ પાંચેય પત્રકારો પાસે તેમના ઓળખ કાર્ડ માગતો તેઓ નહીં હોવાનું જણાવેલું અને આ અંગેની જાણ પોલીસને કરતો પોલીસ સ્થળ પર પહોંચી ગયેલી અને પાંચેય પત્રકારોને પૂછપરછ કરી તેઓ બોગસ પત્રકારો હોવાનું જણાવેલું અને તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેઓ આ ગુનો કરવા માટે જે ગાડીનો ઉપયોગ કરેલ છે તે ગાડી પણ કબજે કરવામાં આવી રહેલ છે અને આ દિશામાં વધુ તપાસ ચાલુ છે. 2-3 દિવસ પહેલા શેરડીના ભાવોને લઈને હિન્દ ટીવીમાં અહેવાલ પ્રદર્શિત કરાતા સુગર સંચાલકો હરકતમાં આવી રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખની હાજરીમાં જ બારડોલી ખાતે મીટિંગ યોજી હતી, જેમાં ખાંડના ભાવોની સ્ટોક વેલ્યુ ₹2800 નક્કી કરાઈ હતી. છતાં પણ ભાવો બાબતે સંચાલકો વહીવટ ખર્ચને જ આગળ ધરીને ભાવ બાબતે હાથ ઊંચા કરી દેતા ખેડૂતો તો આખરે પોષણક્ષમ ભાવોની જ માંગ સાથે અડગ રહ્યા છે. સપ્ટેમ્બર માસ આવે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક પ્રકારની ઉત્સુકતા ઊભી થાય છે અને તે ઉત્સુકતા શેરડીના ભાવોની. છેલ્લા 1-2 વર્ષથી સમગ્ર પરિસ્થિતિ ખેડૂતોથી વિપરીત બની હોવા છતાં જે તે સુગર મિલો ખેડૂતોનું હિત જાળવવામાં ઊણી ઉતરી નથી. આવનાર દિવસોમાં શેરડીના ભાવ પડનાર છે ત્યારે ખેડૂતોની માંગ અને વાસ્તવિકતાને લઈને ગત શુક્રવારના રોજ હિન્દ ટીવીમાં અહેવાલ પ્રદર્શિત કર્યો હતો, જે દ્વારા સભાસદોને સંચાલકોની ઉણપ જોવા મળતા સારા ભાવોની અપેક્ષા બંધાઈ હતી, જેથી સુગર સંચાલકો હરકતમાં આવી જઈને 1 સપ્ટેમ્બરે ખાંડની સ્ટોક વેલ્યુ ₹2800 મૂકી હતી. પરંતુ ભાવ બાબતે ગત વર્ષમાં જ આંકડા પડવા હોવાનું ચર્ચાતા પહેલેથી જ ખેડૂતોને મનાવી લેવા સંઘના પ્રમુખે ઓછા ભાવ પાછળ વહીવટી ખર્ચાને જ હર હંમેશની જેમ આગળ ધરીને ઓછા ભાવ પડવાના હોવાનું ગાણું ગાયું હતું. ભાવ બાબતે શું કહે છે ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ, સાંભળીએ તેમની જ મુખેથી. ઇલેક્ટ્રોનિક મીડિયામાં સમાચારો આવ્યા પ્રમાણે ગઈ વખતે ₹2500 સ્ટોક વેલ્યુ હતી ને જે ભાવ પડ્યા હતા અને આ વર્ષે 2800 થતા હોય ત્યારે ₹300નો ફેર ભાવમાં રહેશે એવા સમાચારોથી ખેડૂતોમાં આનંદ તો ખરો જ, પણ સંચાલક મિત્રોને એવું લાગ્યું, અમને બધાને એવું લાગ્યું કે આ વાત કોઈક આગળ વધી રહી છે અને એને થોડીક વાસ્તવિકતા પર લઈ જવી જરૂરી સમજીને આજે આપણે આ નિવેદન કરીએ છીએ. ગઈ સિઝન ક્રશિંગ સિઝનમાં મજૂરોની અછતના કારણે મજૂરીના ભાવો આપણે વધ્યા છે. મજૂરીની સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટના ભાવો પણ આપણે વધારે આપવા પડ્યા છે. આ બધી મોંઘવારીના કારણે કેમિકલો પણ મોંઘા થયા, ગની બેગ્સ પણ મોંઘી થઈ અને એના કારણે કન્વર્ઝન જે કોસ્ટ છે એ કોસ્ટ પણ લગભગ ગત વર્ષ કરતાં લગભગ ₹150 થી ₹200 વચ્ચે વધારો થયો છે. એને પણ આપણે આ શેરડીના ભાવ આપતા પહેલાં વિચાર કરવો પડે અને એ જ વિચાર કરીને વાસ્તવિક કક્ષાએ આપણે ખેડૂતોને ભાવો આપી શકીએ. આ સહકારી ફેક્ટરીના તમામ પ્રમુખો અને સંચાલક મંડળ આખું ખેડૂતો માટે કામ કરે છે, ખેડૂતો વતી કામ કરે છે, ખેડૂતના પ્રતિનિધિઓ કામ કરે છે. એના કારણે હાલમાં જે ખેતીની પરિસ્થિતિ છે એમાં કરકસરયુક્ત વહીવટ કરીને જેમ બને તેમ વધારે વળતર ખેડૂતોને આપી શકાય શેરડીનું અને જેના કારણે શેરડી નું ઉત્પાદન વધે. અને સંઘના પ્રમુખ માનસીભાઈના નિવેદનથી ખબર પડી જાય છે કે આ વર્ષે પણ સુગર સંચાલકો ખેડૂત સભાસદોને શેરડીના ભાવો આપવામાં કોણીએ ગોળ લગાડવાની ફિરાકમાં છે. ગત વર્ષની સરખામણી કરીએ તો ખાસ કરીને બારડોલી સુગરની ગત વર્ષ કરતાં 1% જેટલી રિકવરી સારી મળી છે, જેથી 8 થી 10 કિલો ખાંડ ટને વધુ મેળવી શકશે, જેથી ₹250 થી ₹300નો સીધો ઉછાળો ગત વર્ષના ભાવો કરતાં ઉમેરાયો છે. બીજી બાજુ ગયા વર્ષે ₹2500 સ્ટોક વેલ્યુ મુકાઈ હતી, જેની સામે એપ્રિલ માસથી ખાંડ 2800 થી 3000નો ભાવ રહ્યો છે.
અને હાલ ઓગસ્ટમાં 3000 ઉપર ગયો છે. બીજી બાજુ જે સ્ટોક ગયા વર્ષે હતો તેના કરતાં સરેરાશ 300 રૂપિયાનો સીધો ફાયદો જોવા મળતા ખેડૂતો આ પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે. સરેરાશ 1% આપણે ગણીએ તો રિકવરી સારી મળી છે. એટલે એમણે 8 થી 10 કિલો ખાણ, ઓછામાં ઓછી 10 કિલો ખાણ આજે તને વધારે મેળવી છે. એટલે સીધો 200 થી 250 રૂપિયાનો ગયા વર્ષના સરખામણીમાં આ એક ઉછાળો આપણે આ ગણતરીમાં મૂકીને આપણે ભાવ પર આશા બાંધી શકીએ. બીજું એક મહત્વનું ફેક્ટર બીજું પણ એક છે કે આપણે જ્યારે ગયા વર્ષે સ્ટોક વેલ્યુ બધી સુગર ફેક્ટરીએ 2500 રૂપિયા નક્કી કરી અને મૂકી, તેની સામે જે સ્ટોક વેલ્યુ બારડોલી સુગર ફેક્ટરીએ પણ 2500 રૂપિયા મૂકીને સ્ટોક મૂલ્યાંકિત કર્યો હતો. પણ તેની સામે જે 2500 રૂપિયાની સામે જે સેલ છે તેના આજે ફ્રી સેલમાં ખાંડના ભાવ અત્યારે તમે એપ્રિલ 2012 થી લઈને તમે ઓગસ્ટ સુધીનું સરેરાશ તમે કાઢો તો તમારો ભાવ 2800 થી 3000 રૂપિયાની વચ્ચે દાગીનાનો રહ્યો છે એક બેગ સુગરનો. ને હાલમાં ઓગસ્ટમાં જે ઉછાળો આવ્યો ત્યાર પછી ખાંડનો ભાવ 3600 ને 3750 ટચ થયો ને આજે પણ 3350 3400 ના ભાવે સુગર ફેક્ટરીઓના સોદા થાય છે. એટલે સ્ટોક વેલ્યુ જે ગયા વર્ષે જે મૂકી હતી ને તેની સામે જે વેચાણ થયા તેમાં આપણે 200 થી 250 રૂપિયા સરેરાશ વધારે મેળવી શક્યા છે. એટલે આ એક કેશ સરપ્લસ જનરેટ થવા પામ્યું છે. તેના કારણે સામાન્ય રીતે દર વર્ષે 2100 રૂપિયાનો ભાવ બંધાતા પહેલા 2600 રૂપિયા ભાવ ચૂકવ્યા હતા. આવનારી બેલેન્સ શીટમાં 200 થી 300 રૂપિયાની ખોટ ખાવાનો વારો આવતો હતો. આ પ્રકારની પરિસ્થિતિ આ વર્ષની નથી. પહેલા 4 લાખ ટનનું ચૂકવણું તો જૂના ભાવેથી જ થઈ ગયું છે. ગત વર્ષની પણ ભાવોની વાતો કરીએ તો સુગરો દ્વારા આપવામાં આવેલા ભાવો ખેડૂતોને પોષાય તેમ જ નથી. છેલ્લા 2-3 વર્ષમાં ખેડૂતોને મળેલા વળતરની સામે ધરખમ વધેલા ખાતરોનો ભાવનો વધારો, મજૂરોના પ્રશ્નોને લઈને ખેડૂતોએ ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ વખતે ભાવ પડવામાં પણ સાનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં સુગર સંચાલકોના ભાવ આપવામાં હાથ કેમ ખચકાઈ રહ્યા છે તે જ પ્રશ્ન ખેડૂત આલમમાં ચર્ચાવા પામ્યો છે. કે આપણે 2100 ભાવ બાંધતા, આપણે જ્યારે 2100 ચૂકવા તેના આગલા વર્ષે આપણે 2600 જેવા ચૂકવ્યા હતા. એટલે શું થાય કે આવનારા વર્ષમાં 2600 ના ભાવે આપણે ચૂકવણું કરી દઈએ ને આવનારી બેલેન્સ શીટમાં એ આપણે 200 થી 300 રૂપિયા 400 રૂપિયા ખોટ લેવી પડતી. તે વસ્તુ આ વર્ષે નથી, કારણ કે આપણે આગલા વર્ષે ઓછા ચૂકવ્યા છે ને એ જે 4 લાખ ટન એપ્રિલનો જે રોલ આ વર્ષમાં રિફ્લેક્ટ થવાનો છે તેનું ચૂકવણું જે હાલના ભાવ કરતા ઓછા ભાવે થઈ ગયું છે. એટલે એ કેશ સરપ્લસ આપણી પાસે એ પણ આપણને મજરે મળશે અને એ પણ બેલેન્સ શીટમાં એક આપણને વધારે કેશ જનરેટ કરી. ઉપરાંત અત્યારે જે હાલની જે સ્ટોક વેલ્યુ આપણે મૂકી છે 2800 રૂપિયા, એ મારી દ્રષ્ટિએ મને ગળે ઉતરતી નથી. એનું કારણ એ છે કે ખેડૂતે છેલ્લા 2 સિઝનમાં ભયંકર નુકસાન કરી ચૂક્યું છે. કોઈ બી ખેડૂતને પોષણક્ષમ આ જે ભાવો છે તે પણ પોષણક્ષમ નથી. 2100 રૂપિયાના ભાવે આજની તારીખે ખેતી નહીં કરી શકે. એનું કારણ એ છે કે છેલ્લા 2 વર્ષમાં ખાતરના ભાવ 3 ગણા થયા છે. મજૂરીઓ હાલના દિવસોમાં શેરડીના ભાવોને લઈને જિલ્લાભરના ખેડૂતોમાં સુગર સંચાલકો સામે રોષ ઊભો થયો છે. ત્યારે જેની પૂર્વ તૈયારી રૂપે સુગર સંચાલકો ખેડૂતોની હાડમારી અને ખેડૂતોની મજબૂરી નેવે મૂકીને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મજૂરીના ભાવ, ટ્રાન્સપોર્ટ, કેમિકલ્સ અને અન્ય વહીવટી ખર્ચને આગળ ધરીને પોતાના મનસૂબા પાર પાડવા ખેડૂતોને ગુમરાહ કરી અટપટું ગણિત બતાવાઈ રહ્યું છે. પરંતુ તેઓ એ ભૂલી ગયા છે કે જેનો તેમને ખર્ચ લાગે છે તેવો ખેડૂતોને પણ ખર્ચ લાગે છે. ખરેખર વધતી જતી મોંઘવારીમાં અને ખેડૂતોને પરવડે તે હેતુ સાથે પણ ઘણા ખેડૂતોનો શેરડી પ્રત્યે રસ જળવાઈ રહે એ હેતુ માટે પણ સુગર સંચાલકોએ ભાવ આપવો જોઈએ. દર વખતે મળતા ભાવ કરતાં પણ બારડોલી અને મઢી સુગર અને અન્ય ફેક્ટરીને સાચવવા 200 થી 300 રૂપિયાનો ભાવ ઓછો જ ચૂકવતા હોવાનું ખેડૂતોએ રોષ સાથે જણાવી રહ્યા છે. હોદ્દેદારો એવો દાવો કરતા હોય કે આપણા ભાવ વધ્યા એટલે જે આ બીજા પરિબળો છે તે ઓફસેટ થઈ જાય અને ભાવ આપણે સારો આપી નહીં શકીએ, તો એ વાત હું માનતો નથી. કારણ કે જેવો તમને સુગર ફેક્ટરીને વધારો લાગ્યો છે તેવો વધારો ખેડૂતોને પણ લાગ્યો છે. ને બીજું કે આ શેરડી પકવનાર ખેડૂત છે તેનો જુસ્સો ટકાવવા માટે પરિબળ 2800 રૂપિયા તમે સ્ટોક વેલ્યુ મૂકી. શું કારણ છે? 2800 આજે હાલ તમારા 3300 થી 3500 ના સોદા થઈ રહ્યા છે. આવનારા 6 મહિનામાં મારું અનુમાન છે કે આ
જે ખાંડના ભાવ છે 3800 થી લઈને 4000ની રેન્જમાં 6 મહિનામાં ટચ થઈ જશે. એટલે આપણા માટે આવનારી સિઝનમાં જે ખાંડનું વેચાણ છે તે ખરેખર ઉજળું છે અને ખાંડના ભાવ ઉપર જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ બધું ધ્યાનમાં લઈને 2800ની જગ્યાએ આપણે 3000ની આસપાસ જો આપણે સ્ટોક વેલ્યુ રાખી હોય તો આ પણ ખેડૂતોને એક લાભ થશે. કારણ કે 3000 આજે આપણે વાત કરીએ છીએ તે એવું નથી કે ભાઈ એ માર્કેટમાં આ ભાવે ખાંડ વેચાતી નથી, એનાથી ઊંચા ભાવે વેચાય છે ને આવનારા વર્ષોમાં તકો ઉજળી છે. એટલા માટે જે ખેડૂતો છેલ્લા 2 વર્ષમાં જે માર ખાધો છે તો ખેડૂતોનો જુસ્સો જાળવી રાખવા માટે આ વર્ષે કોઈ બી કારણસર આપણે સારો ભાવ આપવો જ પડશે. નહીં તો આવનારા વર્ષોમાં થશે એવું કે આપણે આવી રીતના જો તમામ પરિબળોને સાથે લઈને અને સુગરની સાનુકૂળ પરિસ્થિતિને લઈને અને 2800 રૂપિયા જેટલી સ્ટોક વેલ્યુ નક્કી કરતા ખેડૂતો 2500થી 3000 સુધીના ભાવોની જ અપેક્ષા સાથે અડગતા રાખી રહ્યા છે. બીજી બાજુ 2800 રૂપિયા સ્ટોક વેલ્યુ મૂક્યા બાદ પણ સુગર સંચાલકો અને ખાસ કરીને સંઘના પ્રમુખ માનસીભાઈએ આપેલા નિવેદન પ્રમાણે ખેડૂતોએ ખુશ થવાની જરૂર નથી એમ માનવું જરાય અતિશયોક્તિ નથી. પરંતુ ચાલુ વર્ષની પરિસ્થિતિને ખેડૂતો એટલો તો સમજી જ ગયા છે કે આ વખતે ભાવ પોષણક્ષમ મળવો જ જોઈએ. ગણાવ્યા છે જેમાં આપણે સુગર ઇન્ડસ્ટ્રીઓને આ વર્ષે જે લાભો મળ્યા છે, ભાવ પણ અત્યારે ઊંચકાયા છે, રિકવરી આપણે સારી મેળવી છે. આ બધું જોતાં હું તમને બારડોલી સુગર ફેક્ટરીની પરિસ્થિતિ, જે વેચાણ આંકડાઓ જે મારી સમક્ષ જે ઉડતી નજરે જે આવ્યા છે તે જોતાં મને લાગે છે કે 2700-2800 ઓછામાં ઓછા કોઈ બી પ્રકારે એને ભાવ મળવા જોઈએ. કારણ કે પરિસ્થિતિ બહુ સારી છે. સ્ટોક વેલ્યુમાં હું તો હજુ પણ અપીલ કરીશ કે 100 રૂપિયા હજુ પણ મિનિમમ વધારો થવો જોઈએ, જેનાથી બેલેન્સ શીટ પર કોઈ ભારણ નથી વધવાનું. આ ભાવ ખરેખર આપણે આપી શકીએ એમ ભાવ નહીં મળશે. અને વહીવટકર્તાઓ જો માનસિંહભાઈ જે વાત કરી કે અપેક્ષા બહુ ઊંચી બાંધવાની જરૂર નથી, પણ અપેક્ષાની બાંધશે તો ખેડૂત કરશે શું? એમને આ જ પ્રકારના ભાવ મળશે ને જો એ નુકસાનીમાં જ ખેતી કરવાનો હોય તો કઈ રીતના આગળ વધશે? એટલે ખેડૂતોનો વિશ્વાસ ટકાવવા માટે ને હું આજે પણ કહી શકું છું કે આરામથી આપણે 2700ની આજુબાજુ આપણે ભાવ બારડોલી સુગર ફેક્ટરી ચૂકવી શકે એવી પરિસ્થિતિમાં છે. અને સામાન્ય રીતે દર વર્ષે શેરડીના ભાવોને લઈને સુગર સંચાલકો ખેડૂત તરફી વલણ દાખવવામાં નિષ્ફળ જ રહ્યા છે, જેથી ભાવ બાબતે ખેડૂતોએ સંચાલકો સાથે ચકમક કરવાનો વારો આવે છે. અને ભાવ પહેલાં ખેડૂતોના રોષથી બચવા સંચાલકો પોતાના મળતિયા સભાસદો સાથે મળીને વહીવટી ખર્ચાઓનું ગણિત બતાવીને ભાવો ઓછા પડનાર હોવાનું સમજાવાય છે. પરંતુ ખેડૂતોને પડતા માર અને મોંઘવારીનો સંચાલકો ખ્યાલ રાખી શકતા નથી. આ વર્ષે પણ ભાવો બાબતે ખેડૂતોને સારા ભાવોની આશા બંધાઈ છે, ત્યારે સંચાલકો તેમાં પણ કાપ મૂકીને ગત વર્ષની સરખામણીએ ભાવ આપવાની ફિરાકમાં છે, તો બીજી બાજુ ખેડૂતો 2500થી વધુના જ ભાવો સાથે અડગ થયા છે. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોના અસ્તિત્વને લઈને પણ પોષણક્ષમ ભાવો આપવામાં નિષ્ફળ જ રહેશે તો ફરી સભાસદોનો આક્રોશ વેઠવાનો વારો આવે એવા હાલમાં સંજોગો ઊભા થયા છે. યાસીર કાઝમીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. મંગળવારે મોડી રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ પડતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સતત પડેલા ભારે વરસાદથી સર્વત્ર પાણી થઈ જતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. કાપોદ્રા મરઘા કેન્દ્ર વિસ્તારમાં પણ 2 થી 3 ફૂટ જેટલા પાણી રોડ પર ભરાઈ ગયા હતા. આ છે શહેરના કાપોદ્રા મરઘા કેન્દ્રનો વિસ્તાર. મંગળવારે મોડી રાત્રે શહેરમાં મુસળધાર વરસાદ પડતા આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. 2 થી 3 ફૂટ જેટલો પાણીનો ભરાવો રસ્તા પર થઈ જતા એક સ્થળેથી બીજા સ્થળે જવામાં લોકો હાલાકીમાં મુકાયા હતા. આ ઉપરાંત વાહન વ્યવહાર પણ ઠપ થઈ જવાની નોબત આવી હતી. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રે અચાનક મેઘરાજાએ તાંડવ મચાવતા લોકો ઘેલમાં આવી ગયા હતા. વર્ષ 1998થી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે આ યોજનાને વધુ ખેડૂતલક્ષી બનાવવામાં આવી છે, જેમાં નોંધનીય સુધારા કરીને રિવાઇઝડ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલી બની છે. આ યોજનાનો બહોળો લાભ ખેડૂતોને મળી શકશે. સરકાર દ્વારા વર્કિંગ કમિટીની નિમણૂક કરીને કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જે અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશની તમામ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકોને આ સ્કીમ લાગુ કરવા હુકમ કર્યો છે. તો આવો જાણીએ જૂની કેસીસી સ્કીમથી કઈ રીતે અલગ છે આ નવી રિવાઇઝ કેસીસી સ્કીમ. કિસાન ક્રેડિટ કાર્ડની સ્કીમ જે છે એ ને જૂની સ્કીમ વચ્ચે તફાવતની આપણે વાતો કરીએ તો જૂની સ્કીમમાં 3 વર્ષે ખાતું તમારે
3 વર્ષની મુદત હતી, જ્યારે નવી સ્કીમ છે તે ખેડૂતે 5 વર્ષ સુધી આ સ્કીમમાં અમલ રહેશે. બીજું કે અગાઉ ઘણી બેન્કો એવું કરતી હતી કે ભાઈ ખેડૂતોએ દર વર્ષે પેમેન્ટ ભરીને ઝીરો કરવાની જરૂર હતી, જ્યારે આ નવી સ્કીમમાં ઝીરો બેલેન્સ કરવાની જરૂર નથી. ખેડૂતો મેક્સિમમ રકમ બાકી હોય એટલી રકમ ભરપાઈ કરે તો એનું ખાતું ઓટોમેટિક રિન્યૂ થઈ ગયેલું કહેવાય, અને આ રીતે ખેડૂતોને આ સ્કીમનો બેનિફિટ છે. બીજું કે સરકારશ્રીએ નાબાર્ડે એક વસ્તુ એ કરી છે કે આની સાથે કિસાન ક્રેડિટ કાર્ડ સાથે ખેડૂતોની અન્ય જરૂરિયાતો, મધ્ય મુદત છે, એનું ફાર્મ મિકેનિઝમ છે, બીજા એલાઇડ એક્ટિવિટી માટેની જે લોન ખરી એ પણ સાથે જ મંજૂર કરી દેવાની છે, જેથી ખેડૂતોને જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી ખેડૂતોને ડિસ્બર્સમેન્ટ મળી શકે. એટલે કે એમાં ખેડૂતોએ જે વસ્તુ લેવાનો હોય એની અંદાજિત રકમ સાથેની લોન મંજૂર કરી દેવામાં આવે છે. જમીન પર જે બોજો પાડવાનો હોય છે, લિયન ચાર્જ કરવાનો છે, એ પણ એક જ વખત કરી દેવાનો છે. એટલે ખેડૂતોએ દરેક વખત જમીનના લિયન ચાર્જ કરવા, બોજો પાડવા માટે જે તલાટી દફતર કે પંચાયત ઓફિસે જવું પડે છે એ પણ જવું પડશે નહીં. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ધિરાણ મેળવનાર ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા 3% રાહત આપવામાં આવે છે. 7% મળતી લોન માટે ખેડૂતોએ માત્ર 4% જ વ્યાજ ચૂકવવું પડે છે, જ્યારે સુરત ક્રેડિટ કોઓપરેટિવ બેંકે તેથી આગળ વધીને 3 લાખનું ધિરાણ મેળવનારને વધુ 3%નું ઇન્ટરસોવન્સ આપવામાં આવનાર છે, જે હેઠળ ખેડૂતને માત્ર 1%ના વ્યાજે ધિરાણ મેળવી શકાશે. આમાં એક વસ્તુ એવું છે કે 12 માસ માટે આ સ્કીમમાં એવું છે કે તમે કોઈ પણ એક ઉપાડ કરો એ 12 માસમાં વસૂલ આવેલો હોવો જોઈએ. એટલે કહેવાનું કે મેક્સિમમ બાકી તમારી એકવાર વસૂલ આવી ગઈ પછી તમે પાછું એમાં ધિરાણ લઈ પણ શકો છો. અને આમાં કેન્દ્ર સરકારશ્રીએ જે 3% ઇન્ટરેસ્ટ સબવેન્શન કે પ્રોમ્પ્ટ પેમેન્ટ જે ખેડૂતો નિયમિત આ ભરપાઈ કરે એને 3% સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પ્રોમ્પ્ટ પેમેન્ટ માટે સહાય મળનાર છે. એટલે ખેડૂતોને 7%ના દરે 3 લાખ રૂપિયા સુધી ધિરાણ કરે છે, એમાં 3% સરકારશ્રીના મળતા ખેડૂતોને ફક્ત 4%ના દરે આ ધિરાણ પડે છે. પરંતુ અમારી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાત કરીએ તો અમારી બેંકનું બોર્ડ તો એનાથી પણ આગળ ગયું છે, અને બેંક પોતે પોતાના ફંડમાંથી ખેડૂતોને બીજા 3% પ્રમાણે ઇન્ટરેસ્ટ સબવેન્શન આપનાર છે. એટલે ખેડૂતોને ફક્ત 1%ના દરે ₹3 લાખ સુધીનું પાક ધિરાણ ખેડૂતોને મળશે. એટલે આમ કહું તો ગુજરાતની કદાચ આ પ્રથમ બેંક છે કે જે ખેડૂતોને 1%ના દરે આ કિસાન ક્રેડિટ કાર્ડનું 3 લાખ રૂપિયા સુધીનું પાક. કિસાન ક્રેડિટ રિવાઇડ સ્કીમ થકી સાચે જ ખેડૂતોને લાભ કરતો બની રહેશે. સુરતની અપેક્ષા મુજબ બેંકે આ સ્કીમ થકી પોતાના ખંડમાંથી ખેડૂતોને આ રીતે આર્થિક ફાયદો આપનારી રાજ્યની સૌપ્રથમ જિલ્લા મધ્યસ્થ બેંક તરીકે કામગીરી નિભાવશે. આ સાથે કિસાન ક્રેડિટ કાર્ડ સાચા અર્થમાં કિસાન માટે વિકાસલક્ષી પુરવાર થશે તેમાં બેમત નથી. કેમેરામેન કિશન ડાયમા સાથે જીમી ખારીવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નાનપુરામાં હિન્દુ મુસ્લિમ વચ્ચે થયેલા જૂથ અથડામણમાં પકડાયેલા તોફાનીઓને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પોલીસે તોફાની તત્વોને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરવાની તજવીજ હાથ ધરી હતી. ગત શનિવારની મોડી રાત્રે નાનપુરા કાદરશાની નાળમાં થયેલ કોમી રમખાણમાં અત્યાર સુધીમાં નિર્દોષો સહિત અત્યાર સુધીમાં 142 જણાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. કોમી રમખાણ પાછળ મહત્વની ભૂમિકા કોની હતી, તોફાન મચાવવામાં કોણ કોણ સાથે હતું તે અંગે તપાસ માટે પોલીસે ધરપકડ કરાયેલાઓને મંગળવારે સવારે કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 500 ટોળાઓના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો. જો કે કોમી રમખાણ બાદ આતંક ફેલાનાર તોફાનીઓ ફરાર થઈ ગયા હતા, ત્યારે પોલીસે ઘરમાં ઘૂસીને લોકોને પકડી જતા કેટલાય નિર્દોષો વગર કારણસર પોલીસના હાથમાં આવી ગયા છે. પોલીસ યોગ્ય તપાસ કરી કસૂરવારોને સખતથી સખત સજા આપે અને નિર્દોષોને છોડે તેવી લોક માંગ ઉઠી છે. કેન્દ્ર સરકારે કરેલા કૌભાંડનો વિરોધ દર્શાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે બારડોલીની 2 કોલેજો બંધ કરવાની કોશિશ કરી હતી, પરંતુ બારડોલી પોલીસે સમયસર પહોંચી જઈ પ્રદર્શનકારોને અટકાવી દીધા હતા. કેન્દ્રની યુપીએ સરકારમાં આવેલા કૌભાંડ તેમજ મોંઘવારીના વિરોધમાં સુરત જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ બારડોલી નજીક આવેલ ઉમરાહ કોલેજમાં વિદ્યાર્થીઓને જાગૃત કરી વિરોધ પ્રદર્શિત કરવા કોલેજ બંધ કરવાની માંગણી કરી હતી, જેને પગલે કોલેજના સંચાલકોએ બારડોલી પોલીસને જાણ કરતા પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવી દઈ પોલીસ મથકે લઈ જવાયા હતા. કોલેજ બંધનો કાર્યક્રમ હતો. આ કોલસા કાંડ જે આપણે કોલસા ભ્રષ્ટાચાર થયો છે અને 50 લાખ કરોડની જમીન કેન્દ્ર સરકારે મફતના ભાવમાં પ્રાઇવેટ માન કંપનીઓને સોંપી દીધી છે, એના વિરોધમાં કોલેજ બંધનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો ભારતભરની કોલેજ બંધનો કાર્યક્રમ હતો. વિદ્યાર્થી પરિષદની એ જ માંગ કે દરેક કોલેજ બંધ રહે, દરેક સ્ટુડન્ટ એમાં જોડાય અને આ વસ્તુ નહીં થાય એવી અમારી માંગ છે.
બીજી બાજુ આ જ સમયે બારડોલીની આર્ટ્સ કોમર્સ કોલેજમાં પણ વિદ્યાર્થીઓને એબીવીપીના કાર્યક્રમમાં જોડાઈ કેન્દ્ર સરકારનો વિરોધ પ્રદર્શિત કરવા કેટલાક કાર્યકરો કોલેજ બંધ કરવા ગયા હતા. ત્યાં પણ બારડોલી પીઆઈ તેમજ પોલીસ સ્ટાફે સમયસર પહોંચીને 7 કાર્યકરોને અટકાવી પોલીસ મથકે લઈ ગયા હતા અને ત્યારબાદ છોડી મુકાયા હતા. રાજ્યભરમાં દારૂબંધી હોવા છતાંય કેટલાક નશાખોર તત્વો દ્વારા શહેરમાં દારૂ વેચવામાં અને લાવવામાં આવે છે. આવા અસામાજિક તત્વોને પકડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ડુમ્મસ પોલીસને બાતમી મળી હતી કે એરપોર્ટ પરના રોડ પર વિદેશી દારૂના માલની હેરફેર થઈ રહી છે, જેથી બાતમીના આધારે ડુમ્મસ પોલીસે દર્શાવેલ સ્થળે છાપો મારતા ત્યાંથી મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ આ કામને અંજામ આપનારા 2 શખ્સો ભાગવામાં સફળ રહ્યા હતા, જેમને શોધવાની તજવીજ ડુમ્મસ પોલીસે હાથ ધરી છે. ડુમ્મસ રોડ એરપોર્ટ પાસે બાવળિયાની જાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે પોલીસે ત્રાટકી રૂપિયા 1.55 લાખના વિદેશી દારૂ અને એક કાર ટેમ્પો મળી કુલ રૂપિયા 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર નામચીન બુટલેગર ફિરોજ ફ્રૂટવાલા સહિત 4 જણા ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયા હતા. ગત રાત્રે 8:30 વાગે ડુમ્મસ રોડ એરપોર્ટની પાસે સાયલન્ટ ઝોનની બાજુમાં બાવળિયાની જાડીમાં બુટલેગર ફિરોજ ફ્રૂટવાલા વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમી મળતા ડુમ્મસ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ધામા નાખતા જ ફિરોજ ફ્રૂટવાલા, મોહમ્મદ ઇમરાન એસ ખાટીવાલા તથા 2 ગાડીના ચાલકો પોલીસને જોઈ મુદ્દામાલ છોડીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સ્થળ પરથી વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી 1992 નંગ બાટલી સાથે કુલ રૂપિયા 1.55 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત i20 કાર નંબર GJ5 CN 3700 તથા ટાટા ટેમ્પો નંબર DD03 E9224 કબજે કરી કુલ રૂપિયા 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ટેમ્પામાંથી કારમાં દારૂનો માલ ઉતારવામાં આવતો હતો તે વખતે જ પોલીસ ત્રાટકી હતી. ખટોદરા પોલીસે બાતમીને આધારે ડુપ્લિકેટ સીડી બનાવતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. ખટોદરા પોલીસે પકડેલા યુવક પાસેથી કોમ્પ્યુટર અને ડુપ્લિકેટ સીડીનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે ભૂમિકા ઇન્ડસ્ટ્રીયલના ખાતા નંબર 43/2/7ના મારુતિ એમ્બ્રોડરીમાં કોઈ યુવક ડુપ્લિકેટ સીડી બનાવવાનો ધંધો કરી રહ્યો છે. જે બાતમીને આધારે ખટોદરા પોલીસે આ સ્થળે છાપો મારીને મુંબઈના મીરા રોડ ખાતે રહેતા 19 વર્ષીય કિશન રમેશ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસની કડક પૂછપરછ બાદ કિશને પોતાનો ગુનો કબૂલ્યો હતો, જેથી પોલીસે તેની પાસેથી ડુપ્લિકેટ સીડી બનાવવામાં વાપરવામાં આવતા કોમ્પ્યુટર, CPU અને મોટા પ્રમાણમાં પાયરોટેડ સીડીનો જથ્થો જપ્ત કર્યો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે આરોપી A to Z પ્રાયોરિટી કંપની લિમિટેડ એન્ટ્રોલ કંપનીના નામે ડુપ્લિકેટ સીડી તૈયાર કરતો હતો, જેથી પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ખટોદરા પોલીસે તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં અવારનવાર ચેન સ્નેચિંગના બનાવ બનતા રહે છે, ત્યારે સોમવારના રોજ પર્વત પાટિયા ખાતે આવેલ શ્યામ વાટિકા એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી એક મહિલાના ગળામાંથી 2 અજાણ્યા વાહન ચાલકો સોનાની ચેન ખેંચીને ભાગી છૂટ્યા હતા. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચેન સ્નેચરોનો ખોફ વધી ગયો છે, ત્યારે જાણે આ ચેન સ્નેચરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ચેન સ્નેચિંગના બનાવને અંજામ આપી રહ્યા છે. ત્યારે પર્વત પાટિયા ખાતેથી ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા 2 અજાણ્યા યુવકોએ અછોડો તોડી ફરાર થઈ ગયા હતા, જેમાં મહિલાને ગળામાં પહેરેલી 19 ગ્રામની 45,000 રૂપિયાની સોનાની ચેન તફડાવીને હવામાં છૂ થઈ ગયા હતા. આ ઘટનામાં મહત્વની વાત એ છે કે આ ઘટના સોમવારના રોજ સવારના 7:45 વાગ્યામાં એટલે કે ભર દિવસે બની હતી. ત્યારે ધોળા દિવસે આવા બનાવ બનતા શહેરમાં પોલીસ શું કામગીરી કરી રહી છે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. રુસ્તમપુરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં ગેસ લીકેજથી આગ લાગી હતી તથા સાથે સાથે નીચેના એક ઓટો ગેરેજમાં મૂકવામાં આવેલ LPGના 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગે મકાનમાં રહેતા 2 યુવાનો તથા 5 ફાયરના જવાનોને ઝપેટે ચડાવતા તમામ દાઝી ગયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. રુસ્તમપુરામાં આવેલ ભાજપ કાર્યાલય નજીક મોટા મોહલ્લામાં આવેલા ઘર નંબર 2/295માં રહેતા ઘર માલિક પિંકેશભાઈ બારડોલેવાલાને ત્યાં મોડી રાત્રે મકાનમાં ગેસ લીકેજ થતા જેના કારણે એકાએક આગ લાગી હતી. આ આગના કારણે ઘર માલિક પિંકેશ બારડોલીવાલા તથા તેમના ભાઈ કમલેશભાઈ પણ દાઝી ગયા હતા, જેઓને સારવાર માટે મિશન હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ મકાનની નીચે આવેલ ઓટો ગેરેજમાં મૂકવામાં આવેલ 2 LPG ગેસના સિલિન્ડરો અચાનક જ વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તાર ધમધમી ઉઠ્યો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાનની પાછળની દિવાલ ધરાશાયી થઈ હતી અને ઓટો નજીક મૂકવામાં આવેલ ઇનોવા કાર નંબર GJ5 EN5310 તથા 2 બાઇકો સહિત 3 વાહનોને પણ નુકસાન થયું હતું. આ બનાવને પગલે ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી,
જોકે આ બનાવમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની સાથે 5 ફાયરમેનો પણ દાઝી ગયા હતા, જેમાં ફાયર ઓફિસર મોડ સાહેબ તથા ડ્રાઈવર ફિરોજી તુકારામ, જમાદાર પીકે ચાવડા, ફાયરમેન નિલેશ દવે તથા જેએસ વિજુડા સહિત તમામ દાઝી ગયા હતા, જેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં રહેતા રહીશો ભર નિંદરમાંથી જાગી ગયા હતા, કારણ કે સમગ્ર વિસ્તારમાં એક સાથે 2 સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ધણધણી ઉઠ્યો હતો. અમને આમ તો ગઈકાલે ઘણા બધા કોલ મળ્યા, ઝાડ પડ્યાના, એક માણસ ખાડીમાં ડૂબી ગયો હતો એના કોલ, એ બધા કોલ એટેન્ડ કરી અને બીજો એક કોલ અમને મળ્યો મોહલ્લામાં ભાજપ કાર્યાલયની બાજુમાં આગ લાગ્યાનો કોલ મળેલો. તાત્કાલિક અમારી માન દરવાજાની ફાયર એન્જિન, વિજુલાની ફાયર એન્જિન ઘટના સ્થળ પર આવેલા. આગની ખાસ એટલી બધું તીવ્રતા હતી ને પણ ઉપરના ભાગમાં 4થે-3જે માળે આગ દેખાતી, ત્યાં અમે ફાયર ફાઇટિંગ ચાલુ કરેલું. મીનવાઇલ નીચે, કારણ કે એક જ સ્ટેરકેસ હતો, એ સ્ટેરકેસ બંધ હતો અને જે ગેરેજના ભાગમાં જે તોડી અને અંદર જવાયું હતું, અમે ત્યાં તોડ્યું તો નીચે એક 4વ્હીલરમાં આગ હતી, એ આગ ઓલવવાની કામગીરી ચાલુ હતી અને સડનલી ત્યાં એક્સપ્લોઝન થયું અને અમારા માણસો દાઝી ગયા. એક એક્સપ્લોઝન નહીં પણ 2 એક્સપ્લોઝન થયું એટલે માણસોને વધારે દાઝેલા છે. વધારે કરીને તો એક અમારા ફાયરમેન નિલેશ દવે છે, થોડું વધારે દાઝ્યા છે. ત્યાર પછીના જયેશ વિજોડા, બહાદુરસિંહ ચાવડા, મારા પોતાના ફેસના ભાગમાં ઝાડ લાગેલી છે. સદનસીબે બધા બચી ગયા છે અને ઉપરના ભાગમાં જે માણસો હતા એ લોકોને બી અમે કાઢી લીધા. આ બ્લાસ્ટનું ખરેખર કારણ શું હોઈ શકે છે? બ્લાસ્ટનું કારણમાં તો સાહેબ અમને ખ્યાલ નહીં આવ્યો કે એની અંદર એલપીજી. લિંબાયતના આસપાસ વિસ્તારમાં મોડી રાત્રે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષે મારામારી થતા 4ને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 2ની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. લિંબાયત આસપાસ નગર પાસે સંજયનગરમાં રહેતા વિશાલ મોખરાભાઈ વાઘ, દેવરાજભાઈ સિરુભાઈ રાજમરા, દુગારામ પુનીલાલ બર્ન તથા તોતારામ ધરમસિંહ ચાહર પર મોડી રાત્રે અન્ય યુવાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ 4 ઈસમો અન્ય યુવાનને મારવા માટે ગયા હતા, પરંતુ સામા પક્ષના યુવાને તલવાર તથા ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે 4ને લોહીલુહાણ કરી દેતા 4 ઢળી પડ્યા હતા. સ્થાનિક લોકોએ 4ને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં 3ની હાલત ગંભીર છે. બનાવ અંગે માહિતી મળતી અનુસાર આ મારામારી પૈસાની લેતી દેતીમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 10-12 जन आए थे, सब गांव पटेल लेके सब गली में मार तोड़ फाड़ किया और मारा और सब इधर उधर भगा भगा के मार रहे थे. गाड़ी भी तोड़ा और सबको गाली भी दे रहे थे और उनका अड्डा चलता है दारू का. कितने जन आए थे? कम से कम आए थे 20-25 जन आए थे, सब गांव पट्टी लेके आए थे. और उसका नाम क्या है? नाम एक का राकिया नाम है, एक का दिशा और गोरख के लड़के और आसपास नगर में रहते. क्या काम करते हैं वो लोग? काम दारू का करते, दारू बेचते, 4-5 अड्डा चलते उनका. શહેરભરમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જાણે પોલીસ નિષ્ફળ નીવડી રહી હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે નાનપુરામાં 12.40 લાખની લૂંટ બાદ ઘોડદોડ રોડ પર લૂંટનો પ્રયાસ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બુધવારે ફરી તસ્કરોએ આતંક મચાવી દીધો છે. શહેરના નાના વરાછા મેઇન રોડ પર આવેલ એક્સિસ બેંકનો એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. એક પછી એક તસ્કરો પોલીસના ભય વિના એક પછી એક ગુનાને અંજામ આપતા પોલીસ પેટ્રોલિંગની ધજાગરા ઉડી રહ્યા છે. વરાછાથી નાના વરાછા જવાના મેઇન રોડ પર એક્સિસ બેંકનું એટીએમ આવેલું છે. આ એટીએમને તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. બન્યું એવું કે બુધવારે સવારે એટીએમ કોઈકે તૂટેલી હાલતમાં દેખતા ચોંકી ઉઠ્યા હતા. એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પ્રાથમિક તબક્કે તો એવું લાગી રહ્યું હતું કે મધરાતે આ એક્સિસ બેંકના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મશીનને ઉપરથી તીક્ષ્ણ હથિયાર વડે તોડી નાખવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જોકે એટીએમનું સીપીયુ તો તસ્કરો તોડવામાં સફળ રહ્યા હતા, પરંતુ મશીનમાં જ્યાં રૂપિયા મૂકેલા હતા તે ભાગ ભારે મહેનત બાદ પણ તોડવામાં તસ્કરો નિષ્ફળ નીવડતા ખાલી હાથે પાછા ફર્યા હતા. પોલીસે એટીએમ મશીન પર લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તપાસ આદરી છે.
રાત્રિના સમયે એટીએમ સેન્ટર કોઈ સિક્યોરિટી ગાર્ડ કેમ ન હતો, સિક્યોરિટી ગાર્ડ હતો કેમ પણ જાણ ન થઈ? આ તમામ સવાલો પોલીસ તપાસના અંતે બહાર આવશે. હાલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરના આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી હતી. આ બદલીઓમાં સુરતના કલેક્ટર એજે શાહની પણ બદલી કરવામાં આવી હતી. શાહની બદલી ભુજ કરવામાં આવી હતી, ત્યારે તેમના અનુગામી તરીકે સાબરકાંઠાના કલેક્ટર જયપ્રકાશ શિવહરેની નિયુક્તિ કરવામાં આવી હતી, જેના પગલે જયપ્રકાશ શિવહરે મંગળવારે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. કડક અધિકારી તરીકેની છાપ નવા કલેક્ટર શિવહરે ધરાવે છે. આ ઉપરાંત કામકાજમાં પારદર્શિતા, અનુશાસનમાં પણ શિવહરે માને છે. આજે તેમના ચાર્જ સંભાળ્યા બાદ અધિકારીઓ સાથે પ્રાથમિક મુલાકાત કરી હતી. ચોમાસાના અંતમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા, ત્યારે અમરોલીમાં પાલિકાની શાળામાં પાણી ભરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને ચોમાસા દરમિયાન અમરોલીમાં ફેલાયેલા ગંદકીના સામ્રાજ્યને પગલે પાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉભા થયા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે અમરોલી બસ સ્ટેશન પાસે આવેલી પ્રાથમિક શાળાના. આ દ્રશ્યો જોયા પછી સ્વાભાવિકપણે એ પ્રશ્ન થાય કે શાળામાં પાણી છે કે પાણીમાં શાળા? વિદ્યાનું મંદિર ગણાતી શાળામાં સરસ્વતી માતાનું સ્થાન હોવું જોઈએ, તેની જગ્યાએ આ શાળામાં અને શાળાની આસપાસ ગંદકીનો ખડકલો થયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા વિરુદ્ધ લોકોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. એક તરફ પાલિકા તંત્ર પ્રાથમિક ભણતરને પ્રાધાન્ય આપે છે અને બીજી તરફ આવી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ કામ કરતા શિક્ષકો અને કર્મચારીઓના સ્વાસ્થ્ય સામે વિરાટ પ્રશ્ન ઊભો થયો છે. જો પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે તો પાલિકાની શાળામાં જ આવા દ્રશ્યો જોવા મળે, ત્યારે પાલિકાની કામગીરી કેટલા અંશે સફળ છે તે દેખાઈ આવે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ શાળાના પ્રવેશ દ્વાર પાસે કચરાની પેટી મૂકવામાં આવી છે. તંત્ર દ્વારા શાળામાં 100 મીટરના વિસ્તારમાં પાન માવા અને ગુટખાની દુકાનો અને ગલ્લાઓને સીલ કરવામાં આવે છે અને બંધ પણ કરવાના આદેશો આપવામાં આવે છે. ત્યારે શાળાના પ્રવેશ દ્વારથી અમુક જ ફૂટના અંતરે આવેલા આ કચરાની પેટીની વિદ્યાર્થીઓને નુકસાન નહીં થતું હોય? એટલેથી જ નથી અટકતું તેમ પાલિકાના તંત્ર પાસે એટલો પણ સમય નથી કે શાળાના નામને સુધારે. આ વિસ્તારના કોર્પોરેટરો અને પાલિકાની ઓફિસમાં બેઠેલા અધિકારીઓને પોતાની ઓફિસ ચમકાવવાનો સમય છે, પણ આ શાળાના બોર્ડને બદલવામાં આ અધિકારીઓને કોઈ જ રસ નથી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારને પાલિકામાં સમાવી લેવામાં આવ્યો હોવા છતાંય શાળાના બોર્ડ પર જિલ્લા પંચાયત સંચાલિત શાળાનું નામ છે, જેને બદલવામાં પણ નથી આવ્યું. ઉઠ્યું છે કેમ કે પેલા લોકો જે એસએમસી વાળા છે ને એ અગાડી દાંટો મારી ગયેલા હતા તાંગડી અગરની જે અમારી કુંડી છે ને તાંગડી ને એસએમસી વાળા આવીને પેલા કચરા વાળા અહીંયા જ આવે લારી ખાલી કરી નાખે ને હીરો 50-100 ખડી એમ 101 મકાન ખડી એમ. કઈ રીતનો પ્રોબ્લેમ છે? કઈ રીતનો કે સાહેબ હવે અહીંયા ભૂંગળું એવું છે ને નાનલું છે બરોબર, હવે અહીંયા કચરો નાખે ને તે બધું કચરો અહીંયા જમા થાય ને પેલી નાનલી જે કુંડી છે ને ત્યાં બધું ભેગું થઈ રહે. ઘૂંટણ સુધીનું પાણી હતું, ઘૂંટણ સુધીનું પાણીમાં અમે જેટલા એસએમસી વાળાને કીધું તો એસએમસી વાળા કે અમારા વિભાગમાં નથી લાગતું, કોઈ તમે બીજા ઊંચા ઉપર સાહેબને વાત કરો. અમે કેટલા સાહેબને વાત કરીએ એવી રીતે? હવે ઘરમાં ઘૂંટણ સુધીને દર રીતે ગટરના પાણી ઘૂંટણ સુધી પ્રોબ્લેમ છે, લોકોને ઘૂંટણ સુધી ભરાઈ જાય છે. નિકાલ કરો, કઈ નિકાલ જ નથી આવતો સાહેબ. અમારી કોઈ ફરિયાદ જ નથી સાંભળવા રાજી, પણ કોઈ આવવા રાજી નથી. એમ કે થઈ જાય કઈને બસ છોડી દે, પછી આવે ને ખાલી પ્રેશર માં નીકળી જાય. ઉનાળામાં પ્રોબ્લેમ નહીં છે, એવું નથી કે ચોમાસામાં જ પ્રોબ્લેમ નહીં છે, ઉનાળામાં બી રહી છે. કેમ કે બધાના ગટરના પાણી અમારો એક ભૂંગળું છે ત્યાંથી જ આવે, અમારા ગલીમાં જ ભરાય ને પાણી ઘરમાં જ આવે. ના છોકરા 4-5 અમારા ગલીમાં થઈને 8 ખડી ને અમે અમારે બધા ઘરના બધા સહી લઈને બી અમે જોન ઓફિસમાં ફરિયાદ કરી એટલે અમને સુધી કઈ નિકાલ નથી આવ્યો. જીવજંતુ બી એટલા આપણા ઘરમાં આવે. અમરોલી શાળાની વાત કરીએ અમરોલીના રહેણાંક વિસ્તારની, તો આ વિસ્તારમાં લોકો જે હાલાકીનો સામનો કરે છે તે સાંભળીને તમે પણ દંગ રહી જશો. તો જુઓ દ્રશ્યો અને સાંભળો આ મહિલાની વાત કે જે કેવી પરિસ્થિતિમાં જીવી રહી છે. આખા ઘરમાં પાણી ભરાયેલું હોય છે, આખી રાત આખો દિવસ અમે પાણી જ કાઢતા હોય છે. ગમે ત્યારે એસએમસી વાળાને કહીએ, બોલાવીએ, એ લોકો પણ કઈ ધ્યાન આપે નહીં. જ્યારે ત્યારે આવે ને થોડું ઘણું કરી જાય ત્યારે નીકળે, બાકીનું કઈ પાણી નીકળે નહીં. આખો દિવસ આખી રાત આવી રીતના જ અમારે રહેવાનું હોય.
અમારે હવે શું કરવાનું? અમારે કોઈ રસ્તો જ નથી પાણી નીકળવાનો અમારા માટે. ફરિયાદ કરી છે બેન તમે કોઈ? અમે ફરિયાદ કેટલી વાર કરી છે, કેટલી વાર ફોન બી કરીએ છે. એ લોકો આવે બી છે, આવીને એમ કહે છે કે તમારો કોઈ રસ્તો જ નથી પાણી નીકળવાનો. એમ કે જ્યારે તાપીમાં એમ કે પાડો થઈ ગયો તો તમારું પાણી ક્યાં જવાનું છે એમ કે. અમરોલીના ઇન્દિરાનગર વિસ્તારમાં લોકો જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ત્યાંના માહોલ એટલો ગંદકી ભર્યો છે કે લોકોના ઘરમાં ગટરના પાણી આવે છે. જ્યારે આ ગંદકીથી ત્રસ્ત લોકો સ્થાનિક પાલિકા કચેરીમાં પોતાની રજૂઆત કરે છે કે ફરિયાદ કરે છે ત્યારે તેમને જવાબ મળે છે કે આ વિસ્તાર અમારામાં નથી લાગતો, તમે ઉપરી અધિકારી અને ઉપરી ઓફિસમાં જાણ કરો. તો શું પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ઊભી કરેલી ઝોન ઓફિસો માત્ર અને માત્ર શોભાનો ગાંઠિયો જ છે? જ્યાં આ લોકો વસવાટ કરે છે ત્યાં પાલિકા દ્વારા જ કચરાની ગાડીઓ ઠલાવવામાં આવે છે. ત્યારે આ લોકો માંદગીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. તેમના માથે વિવિધ પ્રકારના રોગો તાંડવ કરી રહ્યા છે. તો પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા પાલિકા એવું સાબિત કરે છે તેમને લોકોના સ્વાસ્થ્યની ચિંતા છે? આવા અનેક સવાલો સાથે સુરતના નાગરિકો પાલિકા સામે ઊભા છે. ત્યારે આ નાગરિકોને તેમના સવાલોનો યથાયોગ્ય જવાબ આપવામાં પાલિકા સક્ષમ છે કે કેમ તે તો હવે પાલિકા તંત્ર પર જ છોડી દેવામાં આવે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કોલસાના બ્લોકની ફાળવણીમાં કરોડો રૂપિયાની લાંચ લીધાના આરોપ પ્રધાનમંત્રી ઉપર લાગ્યા બાદ ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના રાજીનામાની માંગણી કરવામાં આવી છે. જોકે બંને પાર્ટીઓના વિરોધ વચ્ચે સંસદ ચાલતી નથી, જેથી ભાજપે આખો મુદ્દો રસ્તા પર લાવવાનું નક્કી કર્યું છે, જેને ભાગરૂપે સુરતમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કોલસા કૌભાંડ મુદ્દે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓએ મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના વિરોધના પોસ્ટરો અને પૂતળા બાળવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે ખેંચતાણ ઊભી થઈ હતી. અંગે મામલો વણસે તે સ્થિતિ પણ ઉદ્ભવી હતી. જોકે તેમ છતાંય જેમ તેમ કરીને મામલો થાળે પડ્યો હતો. જોકે તેમ છતાંય પ્રધાનમંત્રીના પૂતળાનું દહન કરવામાં ભાજપના કાર્યકરો સફળ રહ્યા હતા. જોઈએ વિરોધ પ્રદર્શનના કેટલાક દ્રશ્યો. સુરત શહેરમાં વિકાસના કાર્યો કરી રહેલી મહાનગરપાલિકાએ અમરોલી ખાતે વિવિધ પ્રકલ્પોને જનતાને અર્પણ કર્યા હતા, જેમાં ચિલ્ડ્રન પાર્ક, શાંતિકુંજ ઉપરાંત સ્કૂલમાં પીપીપી ધોરણે સ્કૂલમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા. જોઈએ કેટલાક દ્રશ્યો. પ્રથમવાર આ શહેરની અંદર પીપીપી બેઝ ઉપર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું. મિત્રો, આ 2012-13ની બજેટની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો તરીકે જ્યારે અમે બજેટ બનાવતા હતા ત્યારે અમારી ટીમે નક્કી કર્યું કે આ શહેરની અંદર જન્મ લેનાર અને આ શહેરને કર્મભૂમિ બનાવનાર મિત્રો, આપણે અહીંયા જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર પોકેટમાંથી આપણે સૌ સૌરાષ્ટ્રમાંથી આવ્યા. આ ભૂમિએ અમને સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર. કોલેજના વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ. સ્વનિર્ભર કોલેજોમાં ફીમાં 30%ની રાહત કોંગ્રેસનો છઠ્ઠો મુદ્દો. શિક્ષણ ક્ષેત્રે અનેક જાહેરાતો. પૂર્ણામાં થયેલી મારામારીની ઘટનામાં 12 આરોપી ઝડપાયા. શરૂ થયું પત્રિકા યુદ્ધ. કોર્પોરેટરોની બેઠકમાં કડક કાર્યવાહી કરવાની માંગ.
પાલિકાની કચેરીમાં અધિકારી પાસે લાખો રૂપિયાનો તોડ કરવા ગયેલા 4 બોગસ પત્રકારોની ધરપકડ. વરાછા ઝોનની ઘટના. હિન્દ ટીવીના અહેવાલ બાદ સુગર ફેક્ટરીના સંચાલકોની મેરેથોન. ખાંડના ભાવ રૂપિયા 2800 નક્કી તો કર્યા, પરંતુ હાથ ઊંચો કરાતા ખેડૂતોમાં રોષ. અને 2 દિવસમાં વરુણ દેવની તોફાની બેટિંગ. શહેરભરમાં પાણી ભરાયા. મંગળવારે પણ પાણી અનેક વિસ્તારમાં ભરાતા લોકો પરેશાન થયા. તો આ હતા આજના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.